ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપી, કેરેક્ટરિસ્ટિક ઇન્ફ્રારેડ એબ્ઝોર્પ્શન ફ્રીક્વન્સી. જેવી રીતે એનએમઆરમાં કેરેક્ટરિસ્ટિક કેમિકલ શિફ્ટ આપણે જોયેલી, એ જ રીતે ઇન્ફ્રારેડમાં કેરેક્ટરિસ્ટિક એબ્ઝોર્પ્શન ફ્રીક્વન્સી જોવાની છે. જે રીતે એનએમઆરમાં પ્રોટોન, કેવા પ્રકારનો પ્રોટોન કઈ પોઝિશન ઉપર સિગ્નલ આપે એને આપણે કેમિકલ શિફ્ટ કહીએ છીએ, અને દરેક પ્રોટોનને પોતાની કેરેક્ટરિસ્ટિક પોઝિશન હોય, નક્કી હોય કે ભાઈ આ ડેલ્ટા પીપીએમ એમનું સિગ્નલ આવશે. એ જ રીતે આઈઆરમાં પણ અમુક ફ્રીક્વન્સી રેન્જ નક્કી હોય કે આ પ્રકારનું બોન્ડિંગ છે, CH, NH, OH, CC, CN, આ પ્રકારનું જે બોન્ડિંગ છે એ સ્પેસિફિક કેરેક્ટરિસ્ટિક ફ્રીક્વન્સીએ તેમનું પીક આપે. એ પછી સ્ટ્રોંગ પીક હોય, વાઇડ, બ્રોડ, આ પ્રકારે અલગ અલગ પીકના પ્રકાર હોય. તો કેવા પ્રકારનો બોન્ડ, આ સિગ્મા બોન્ડની વાત થઈ છે માત્ર, કેવા પ્રકારનો સિગ્મા બોન્ડ કઈ રેન્જમાં એમનું સિગ્નલ આપે, પીક આપશે, એની આપણે ડિટેલમાં વાત કરવાની છે. તો ઇન્ફ્રારેડની રેન્જ તમને ખબર છે, એમાં મિડલ રેઝિયન જે છે એ એપ્લિકેબલ રેઝિયન કહેવાય. એપ્લિકેબલ રેઝિયન છે એ 4000થી લઈ અને 667 સેન્ટીમીટર ઇન્વર્સ સુધી હોય છે. સેન્ટીમીટર ઇન્વર્સ આ એમનો યુનિટ છે, સેન્ટીમીટર ઇન્વર્સ. તો રેન્જ કેટલી કીધી? 4000થી લઈ અને 667 સેન્ટીમીટર ઇન્વર્સ આ મિડલ રેન્જ છે. આ ઘટતા ક્રમમાં બોલાય, વધતાથી ઘટતા, મતલબ 4000થી લઈને 667 સેન્ટીમીટર ઇન્વર્સ. લેફ્ટ ટુ રાઇટ બોલાય છે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનના ડાયાગ્રામમાં. તો જે ફ્રીક્વન્સી એપ્લિકેબલ છે એ આપણે ડિક્રીઝિંગ ઓર્ડરમાં લખશું અને રાઉન્ડ ફિગરમાં લખશું, જેથી તમને ઇઝીલી યાદ રહે. અને આ જે પણ ફ્રીક્વન્સી લખાઈ છે એ એપ્રોક્સિમેટ રેન્જમાં હોય છે. પછી એની આસપાસ કંઈ પણ આવી શકે છે, મતલબ ±50 સેન્ટીમીટર ઇન્વર્સ થઈ શકે. તો જુઓ, શરૂઆત કરીએ છીએ. હાઈએસ્ટ ફ્રીક્વન્સી જે એપ્લિકેબલ રિજનમાં જોવા મળે છે એ એપ્રોક્સિમેટ આટલાની આસપાસ હોય. જુઓ, 36502 3350 સેન્ટીમીટર ઇન્વર્સ. આ જે રેન્જ છે, આ એપ્લિકેબલ રેન્જની હાઈએસ્ટ રેન્જ છે, મતલબ મેક્સિમમ ઊંચામાં ઊંચું પીક આ રેન્જનું છે. અને એ પીક છે એ OHનું પીક હોય. OH એટલે હાઇડ્રોક્સિલ ગ્રુપ જેમાં પણ આવતો હોય એમાં આ રેન્જમાં પીક આવી શકે. OH એટલે ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે જે સિગ્મા બોન્ડ આવે એનો સ્ટ્રેચિંગ બેન્ડ આ રેન્જમાં આવે. હવે OH અલગ અલગ 3 પ્રકારના હોઈ શકે. એક ઇન્ટ્રામોલેક્યુલર OH, કેમ કે બોન્ડિંગ તો બને છે. એક ઇન્ટરમોલેક્યુલર OH, અને ઇન્ટ્રા કે ઇન્ટર ન હોય તો એને ફ્રી OH કહેવાય. તો જેમ બોન્ડિંગ ફ્રી થતું જાય એમ વેવ ફ્રીક્વન્સી એમની વધતી જાય. તો આપણે જોઈએ, જો ફ્રી OH છે તો એ એપ્રોક્સિમેટ 3650 સેન્ટીમીટર ઇન્વર્સની આસપાસ રહી છે, ફ્રી OH. પછી ઇન્ટરમોલેક્યુલર H બોન્ડ હોય તો 3550 સેન્ટીમીટર ઇન્વર્સની નિયર અબાઉટ એમની રેન્જમાં રહીએ. એટલે કે જેમ બોન્ડિંગ બનતું જાય એમ હાયર ફ્રીક્વન્સી બધી ઘટે. તો જુઓ, ઇન્ટ્રામોલેક્યુલર H બોન્ડ સ્ટ્રોંગ હોય ઇન્ટર કરતાં પણ, એટલે એપ્રોક્સિમેટ 3350 સેન્ટીમીટર ઇન્વર્સની આસપાસ રહીએ. મતલબ OHની રેન્જ આ છે, હાઇડ્રોક્સિલ ગ્રુપ. પછી ઇન્ટર છે, ઇન્ટ્રા છે કે ફ્રી OH છે, એ આ ઉપરથી આ નક્કી થાય. સપોઝ ઇન્ટરમોલેક્યુલર, મોસ્ટલી ઇન્ટરમોલેક્યુલર H બોન્ડ છે તો નિયર અબાઉટ 3550 સેન્ટીમીટર ઇન્વર્સ. અને જો ઇન્ટ્રામોલેક્યુલર હોય, ઇન્ટ્રા અને ઇન્ટર તમને ખબર જ હશે કે જો એક જ મોલેક્યુલમાં H બોન્ડ બનતો હોય તો એ ઇન્ટ્રા કહેવાય, અને અલગ અલગ મોલેક્યુલના 2 એટમ વચ્ચે ઇલેક્ટ્રોનેગેટિવિટીના ડિફરન્સથી જો બોન્ડ બનતો હોય તો એને ઇન્ટરમોલેક્યુલર H બોન્ડ કહેવાય. અને જેમાં ઇન્ટરમોલેક્યુલર H બોન્ડ બને છે એનું ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન કરી નાખો તો પછી એ OH ફ્રી થઈ જાય. તો આ વાત થઈ OH સ્ટ્રેચિંગની, જે હાઈએસ્ટ ફ્રીક્વન્સી એ હોય, જે આપણે ઓળખવાના હોઈએ. નેક્સ્ટ, સેકન્ડ નંબર 34502 3250 સેન્ટીમીટર ઇન્વર્સ. આ જે રેન્જ છે એ અમાઇનની છે, મતલબ નાઇટ્રોજન સાથે જે હાઇડ્રોજન અટેચમેન્ટમાં હોય NH સ્ટ્રેચિંગ એમની છે. આમની આસપાસ પીક હોય તો NH સ્ટ્રેચિંગ મોલેક્યુલર ફોર્મ્યુલામાં જોઈ લેવાનું નાઇટ્રોજન છે કે નહીં.
જો નાઇટ્રોજન છે તો પ્રાઇમરી અથવા સેકન્ડરી અમાઇન હોઈ શકે. પ્રાઇમરી અમાઇન નોર્મલી બ્રોડ પીક આપે છે, બ્રોડ, જેમાં ખરેખર બે પીક ભેગા હોય એટલે ડબલેટ કહેવાય, એક સાથે બે પીક હોય એમાં. પણ સેકન્ડરી અમાઇન જો હોય તો એ સિંગલ એક પીક આપે 3400ની આસપાસ. પણ જો પ્રાઇમરી અમાઇન હોય તો બે પીક હોય, 3450 અને 3250 સેન્ટીમીટર ઇન્વર્સની આસપાસ બે પીક હોય પ્રાઇમરીના. સેકન્ડરી હોય તો એક પીક હોય. પણ ઇમ્પોર્ટન્ટ એ છે કે ટર્સરી અમાઇન હોય તો શું થાય? તો ટર્સરી અમાઇન છે તો નાઇટ્રોજન ઉપર હાઇડ્રોજન જ ના હોય, તો NH સ્ટ્રેચિંગ આ રેન્જમાં એનું પીક જ ન આવે. તો ટર્સરી અમાઇન હોય તો એનું પીક જ ન હોય, એ ડિટેક્ટ જ ન થાય. તો બરાબર યાદ રાખો, આ રેન્જમાં પીક ન આવતું હોય મતલબ ટર્સરી અમાઇન છે. હવે ખબર કેમ પડે ભાઈ ટર્સરી અમાઇન? તો મોલેક્યુલર ફોર્મ્યુલામાં જોવાનું નાઇટ્રોજન છે કે નહીં, તો ખબર પડે કે ભાઈ નાઇટ્રોજન તો છે મોલેક્યુલર ફોર્મ્યુલામાં, પણ આ રેન્જમાં પીક નથી, એનો મતલબ એ ટર્સરી અમાઇન છે. પણ મોલેક્યુલર ફોર્મ્યુલામાં નાઇટ્રોજન છે અને આ રેન્જમાં પીક આવે તો પ્રાઇમરી અથવા સેકન્ડરી હોઈ શકે. તો આ NH સ્ટ્રેચિંગની વાત થઈ. થર્ડ, 3300 સેન્ટીમીટર ઇન્વર્સ, 3300 સેન્ટીમીટર ઇન્વર્સ આ કેરેક્ટરિસ્ટિક પીક છે, અતિ ઇમ્પોર્ટન્ટ. 3300ની આસપાસ ±50 કન્સિડર કરવા તમારે દરેકમાં. આલ્કાઇન CH સ્ટ્રેચિંગ, સમજો બરાબર, આલ્કાઇન CH સ્ટ્રેચિંગ, એવો કાર્બન કે જેનું હાઇબ્રિડાઇઝેશન sp છે, એની ઉપર રહેલો હાઇડ્રોજન, તો આ CH સ્ટ્રેચિંગ જે છે એ 3300 સેન્ટીમીટર ઇન્વર્સે આવે. ઓકે, નેક્સ્ટ, જો sp2 હાઇબ્રિડાઇઝ હોય તો શું થાય? તો જો એમની રેન્જ 3100 થી 3000 સેન્ટીમીટર ઇન્વર્સ, 3100 થી 3000, મતલબ 3000થી ઉપર અને 3100 મતલબ 100નો ગેપ છે. નોર્મલી 3050ની આસપાસ એમનું પીક હોય. આલ્કિન CH સ્ટ્રેચિંગ, આલ્કિન CH સ્ટ્રેચિંગ મતલબ sp2 હાઇબ્રિડાઇઝ કાર્બન છે એની ઉપર રહેલો હાઇડ્રોજન, તો આ જે CH સ્ટ્રેચિંગ છે એ 3050ની આસપાસ એમનું પીક આપે. મતલબ એમ સમજો કે કોઈ પણ કમ્પાઉન્ડમાં એરોમેટિક રિંગ આવે છે તો એરોમેટિક રિંગમાં કન્ફર્મ આ પ્રકારે હોવાનું, કારણ કે એરોમેટિક રિંગના 6 કાર્બન sp2 હાઇબ્રિડાઇઝ છે અને 6માંથી કોઈ એક ઉપર જો હાઇડ્રોજન છે તો આ પીક આવશે. અને આપણે તો હોવાનું જ છે, મોનો સબસ્ટિટ્યુટ હોય તો 5 હાઇડ્રોજન હોય અને ડાય સબસ્ટિટ્યુટ હોય તો એવા 4 હાઇડ્રોજન હોય CH વાળા. તો આલ્કિન CH એરોમેટિક રિંગ છે, એક પ્રકારનું આલ્કિન જ થયું, sp2 હાઇબ્રિડાઇઝ કાર્બન છે એટલે આ સિગ્નલ આવશે. નેક્સ્ટ, જો આલ્કેન CH સ્ટ્રેચિંગ, એમાં 100નો ઘટાડો કરી દીધો આપણે, 3000થી લઈને 2900 સેન્ટીમીટર ઇન્વર્સ, મતલબ નોર્મલ સમજો તો 2950 2950 સેન્ટીમીટર ઇન્વર્સ આલ્કેન CH સ્ટ્રેચિંગ પીક આપે. અને સ્ટ્રેચિંગમાં પાછા બે ભાગ છે એ તમને ખબર છે, એસિમેટ્રિક સ્ટ્રેચિંગ અને સિમેટ્રિક સ્ટ્રેચિંગ. તો 2950ની આસપાસ આનું એસિમેટ્રિક સ્ટ્રેચિંગ હોય, પછી થોડોક ઘટાડો કરી નાખો એમાં 2850 2850 સેન્ટીમીટર તો એ સિમેટ્રિક સ્ટ્રેચિંગ હોય. પણ આપણે સિમેટ્રિક સ્ટ્રેચિંગ નોર્મલી લખતા હોતા નથી, જે વધારે પડતું આપેલું હોય તમને એ એસિમેટ્રિક સ્ટ્રેચિંગ આપેલું હોય, મતલબ જેની ફ્રીક્વન્સી વધારે છે એ. એટલે એ થઈ છે 3000થી લઈ 2900ની વચ્ચે. આલ્કેન CH સ્ટ્રેચિંગ એમાં ખાસ એસિમેટ્રિક સ્ટ્રેચિંગ, પણ ઘણીવાર બીજું પીક પણ સાથે આપેલું હોય 2800ની આસપાસ, એ સિમેટ્રિક સ્ટ્રેચિંગનું હોય, એ આપેલું હોય અથવા ન પણ હોય. તો આ વાત થઈ ઇમ્પોર્ટન્ટ 3 પીક. જો યાદ રહી જાય સીધા ડાયરેક્ટ એવા, આલ્કાઇન CH સ્ટ્રેચિંગ 3300 સેન્ટીમીટર ઇન્વર્સ, આલ્કિન CH સ્ટ્રેચિંગ આ 3050 નિયર અબાઉટ 3050 સેન્ટીમીટર ઇન્વર્સ, અને આલ્કેન CH સ્ટ્રેચિંગ 2950 સેન્ટીમીટર ઇન્વર્સ. આ એમની રેન્જ છે. તો આલ્કાઇન, આલ્કિન અને આલ્કેન આ ત્રણેય આવી ગયા, મતલબ sp હાઇબ્રિડાઇઝ, sp2 હાઇબ્રિડાઇઝ અને sp હાઇબ્રિડાઇઝ ઉપર કાર્બન ઉપર રહેલો હાઇડ્રોજન. CH સ્ટ્રેચિંગ, આ વાત થાય છે CH સ્ટ્રેચિંગની. હજી CH બેન્ડિંગ આવશે આના પછી આગળ, કારણ કે સ્ટ્રેચિંગનો રેન્જ મતલબ એની એરિયા, એનો રિજિયન હાયર ફ્રીક્વન્સી રિજિયન કહેવાય, અને બેન્ડિંગ છે એ લોઅર ફ્રીક્વન્સી રિજિયનમાં આવે, જેને આપણે ફિંગરપ્રિન્ટ રિજિયન કહીએ છીએ. તમામ પ્રકારના બેન્ડિંગ વાઇબ્રેશનલ મોડ એ ફિંગરપ્રિન્ટ રિજિયનમાં આવે, અને મોસ્ટલી બધા જ સ્ટ્રેચિંગ વાઇબ્રેશનલ મોડ છે એ ફંક્શનલ ગ્રુપ રિજિયનમાં આવતા હોય. તો આ આલ્કાઇન, આલ્કિન અને આલ્કેન
આ એકદમ ક્લિયર જ રાખવાનું છે. CH હતું, હજી CC પણ આવશે આગળ. ઓકે, 6 નંબર. જો નંબર 6 ઇમ્પોર્ટન્ટ છે. બે પીક આપેલા હોય નિયર અબાઉટ 2850 અને 2750 સેન્ટીમીટર ઇનવર્સ. તો કન્ફર્મ એ આલ્ડીહાઇડનો CH સ્ટ્રેચિંગ કઈ છે. આલ્ડીહાઇડ CH સ્ટ્રેચિંગ મતલબ ફોર્માઇલ ગ્રુપ છે CHO, એમાં CH જે સ્ટ્રેચિંગ છે એ બે પીક આપે. આ રેન્જમાં છે 2850 સેન્ટીમીટર અને 2750 સેન્ટીમીટર ઇનવર્સ. આલ્ડીહાઇડનો CH સ્ટ્રેચિંગ બે પીક આપે. શું કામે? ફર્મી રેઝોનન્સ થતું હોય આમાં. જે થિયરી તમે ભણાવી છો ફર્મી રેઝોનન્સ, એમના લીધે ફોર્માઇલનો CH બે પીક આપે, મતલબ આલ્ડીહાઇડનો CH બે પીક આપે. ઇમ્પોર્ટન્ટ અને કેરેક્ટરિસ્ટિક પીક છે. નેક્સ્ટ જો 2300 ટુ 2200 2300થી લઈને 2200 આ અતિ ઇમ્પોર્ટન્ટ પીક છે. શાર્પ અને સ્ટ્રોંગ સિગ્નલ હોય આમનો. CN સાયનાઇડ સ્ટ્રેચિંગ. સાયનાઇડ કોઈ પણ કમ્પાઉન્ડમાં C∧N છે તો 2250ની ઉપર એક સ્ટ્રોંગ પીક હોય એટલે કન્ફર્મ થઈ જાય કે ભાઈ કમ્પાઉન્ડમાં સાયનાઇડ પ્રેઝન્ટ છે, C∧N છે. અને આયર માટે કેરેક્ટરિસ્ટિક પીક ઘણા બધા છે, એમાંનું અતિ ઇમ્પોર્ટન્ટ આ છે CN. આ ભૂલાવું ન જોઈએ ક્યારેય. કઈ રેન્જ છે તો કે 2200થી 2300ની વચ્ચે. પછી થોડુંક આમથી આમ થઈ શકે પણ આ રેન્જમાં આ સિવાય બીજું એક પણ પીક ન હોય. એક છે જે નજીકમાં છે અને એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, નજીકમાં છે બસ. જુઓ 2200થી લઈને 2100ની વચ્ચે C∧C સ્ટ્રેચિંગ. C∧C સ્ટ્રેચિંગ આલ્કાઇન છે. C∧C એમની રેન્જ કઈ છે? 2100થી ઉપર 2200 સુધી, મતલબ 2150 2160 આની આસપાસ. અને સાયનાઇડ 2250 2260 2280 આટલાની આસપાસ હોય. તો આ બંને પીક ઇમ્પોર્ટન્ટ છે. તો સમજો sp હાઇબ્રિડાઇઝ કાર્બન છે પણ એ C∧C છે અને ઉપર 3300માં શું હતું? sp હાઇબ્રિડાઇઝ કાર્બન છે, એની ઉપરનો હાઇડ્રોજન છે, CH સ્ટ્રેચિંગ છે આ. અને આ C∧C સ્ટ્રેચિંગ છે. એનો મતલબ કે આની ઉપર જો હાઇડ્રોજન મૂકી દઈએ આપણે, ફોર એક્ઝામ્પલ આ માત્ર ઇન્ફોર્મેશન માટે છે, અહીં હાઇડ્રોજન મૂકી દઈએ તો આટલું સ્ટ્રક્ચર છે એ બે પીક આપે. કયા કયા? તો એક 2150 અને એક 3300. 2150 કોના? તો C∧C ના. અને 3300 કેના? CH સ્ટ્રેચિંગના. તો આ પોર્શન ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, નેક્સ્ટ 9 નંબર. હવે શરૂઆત થઈ છે કાર્બોનિલની. કાર્બોનિલ ઘણી બધી પ્રકારના છે. એમાંથી હાયર ફ્રીક્વન્સી એમ સમજીએ 1950ની આસપાસથી લઈ 2000 સુધી હોઈ શકે. 1950 ફ્રી કાર્બોનાઇલ. ફ્રી કાર્બોનાઇલમાં બોન્ડ ઓર્ડર 3.0 હોય, મતલબ 3 બોન્ડ ઓર્ડર હોય. અને તમને ખબર હશે કે હાયર ફ્રીક્વન્સી છે એ બોન્ડ ઓર્ડરના ડાયરેક્ટલી પ્રોપોર્શનલમાં હોય. જેમ જેમ નંબર ઓફ બોન્ડ વધતા જાય એમ હાયર ફ્રીક્વન્સી વધતી જાય. તો કાર્બોનાઇલ C∧O સ્ટ્રેચિંગ 1950ની આસપાસ છે. પછી આગળ આ બ્રિજ ટર્મિનલ અલગ અલગ એંગલથી બદલાતા રહેતા હોય. તો આ C∧Oની રેન્જ છે. નેક્સ્ટ કાર્બોનિલ, એટલે હવે કીટોનમાં આપણે કન્વર્ટ કરી દઈએ એમને. એસિડ ક્લોરાઇડનો કાર્બોનિલ 1850ની આસપાસ એમનું પીક આપે. એસિડ ક્લોરાઇડ, કારણ કે કાર્બોનિલની બાજુમાં વિડ્રોવિંગ ગ્રુપ છે. જ્યારે કાર્બોનિલની બાજુમાં ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ ગ્રુપ લાગેલું હોય ત્યારે વેવ ફ્રીક્વન્સી વધે, અને ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ લાગેલું હોય તો ફ્રીક્વન્સી ઘટશે. જુઓ એનહાઇડ્રાઇડનો કાર્બોનિલ બે પીક આપે. ફર્મી રેઝોનન્સના કારણે હોય છે. 1840 એન્ડ 1780 સેન્ટીમીટર ઇનવર્સ સમથિંગ આમની રેન્જમાં, એટલે કે આમની આસપાસ બે પીક હોય એનહાઇડ્રાઇડના કાર્બોનિલના. નેક્સ્ટ કાર્બોનિલ છે એસ્ટર. એસ્ટરનો CO 1762 1735 સેન્ટીમીટર ઇનવર્સ સમથિંગ હોય છે નિયર અબાઉટ. પછી આ જે CO છે એની સાથે કેવું ગ્રુપ લાગેલું છે? એસ્ટર કેવા પ્રકારનો છે? એસ્ટર બે પ્રકારના હોય, એક ઓર્થોપેરા ડાયરેક્ટર હોય અને એક મેટા ડાયરેક્ટર હોય. તો મેટા ડાયરેક્ટર
એમની રેન્જ અલગ હોય, ઓર્થોપેરા ડાયરેક્ટર હોય તો એમની રેન્જ અલગ હોય. તો એ આપણે એક્ઝામ્પલમાં આગળ જોઈશું કે એસ્ટર છે તો એની વેવ ફ્રીક્વન્સીમાં ફેરફાર કેવા પ્રકારનો રહે. નેક્સ્ટ, કાર્બોક્સિલિક એસિડ 1750 to 1720 સેન્ટીમીટર ઇન્વર્સ. કાર્બોક્સિલિક એસિડનો કાર્બોનિલ. આલ્ડીહાઇડનો કાર્બોનિલ 1750 to 1730 સેન્ટીમીટર ઇન્વર્સ. આ કાર્બોનિલની રેન્જ છે એ નોર્મલી એપ્રોક્સિમેટ નજીક હોય, 1750ની આસપાસની રેન્જ રહેતી હોય. પછી એમાં કેવા પ્રકારનું ગ્રુપ લાગેલું છે, વિડ્રોવિંગ કે ડોનેટિંગ, એમના આધારે ફ્રીક્વન્સીમાં વધારો કે ઘટાડો થતો હોય. આ જે વાત થઈ છે આલ્ડીહાઇડ માટે એ એમના કાર્બોનિલની છે, અને આગળ જે વાત થઈ હતી આલ્ડીહાઇડની એનો CH સ્ટ્રેચિંગ હતો. તો સમજવાનું છે, આલ્ડીહાઇડ ગ્રુપ હોય, ફોર્માઇલ ગ્રુપ ખાલી પ્રેઝન્ટ હોય તો આ પીક આપેલું હોય, એક આ પીક આપેલું હોય મતલબ CH સ્ટ્રેચિંગ આલ્ડીહાઇડ, અને એમનો કીટોન 1750ની આસપાસ 1740, તો એ આલ્ડીહાઇડ કીટોન પણ આપેલો હોય સાથે. નેક્સ્ટ, નોર્મલ કીટોન RCOR 1720 to 1700 સેન્ટીમીટર ઇન્વર્સ. અને ઇમ્પોર્ટન્ટ છે કીટોનમાં અમાઇડનો કાર્બોનિલ. જો અમાઇડ CONH2 છે ઇલેક્ટ્રોન ડોનેટિંગ કન્સિડર થાય, એટલે કાર્બોનિલને ઇલેક્ટ્રોન ડોનેટ કરતું હોય એટલે એની વેવ ફ્રીક્વન્સીમાં ઘટાડો થાય. 1700 કરતાં પણ ઓછી વેવ ફ્રીક્વન્સી હોય એમની, 1700 to 1680 સેન્ટીમીટર ઇન્વર્સ. તો આ અમાઇડનો કાર્બોનિલ છે. સ્ટ્રક્ચરમાં અમાઇડ હોય તો ખબર પડી જાય કઈ રીતે, તો કે તો કાર્બોનિલ 1690ની આસપાસ હોય, અને NH2 ગ્રુપ છે એ પ્રાઇમરી અમાઇન છે, તો પ્રાઇમરી અમાઇનના પીક જે છે એ આ રેન્જમાં આપેલા હોય. આગળ, કાર્બોનિલ આટલી પ્રકારના હોય છે, એમાંથી બીજી ફ્રીક્વન્સી સાથે કઈ આપેલી છે એમના આધારે નક્કી થાય કે એક્ઝેક્ટ કયો કાર્બોનિલ છે. પણ 1750ની આસપાસ હોય તો કાર્બોનિલ છે એટલું નક્કી થઈ શકે. નેક્સ્ટ, 2-3 પીક, 1-2 અથવા 3 પીક આપેલા હોય, 1650, 1600, 1560 સેન્ટીમીટર ઇન્વર્સ, મતલબ 1600ની આસપાસ ત્રણેક પીક આપેલા હોય તો એ કન્ફર્મ એરોમેટિક કાર્બન સ્કેલેટન C ડબલ બોન્ડ C સ્ટ્રેચિંગ ના હોય. કોઈ પણ એરોમેટિક રિંગ પ્રેઝન્ટ છે તો C ડબલ બોન્ડ C 3 વાર આવશે, C ડબલ બોન્ડ C. તો આમાંથી કોઈ 1, 2 કે 3 પીક આપેલા હોય તો આ એરોમેટિક કાર્બન સ્કેલેટન છે. પણ માનો કે ખાલી આલ્કિન જ પ્રેઝન્ટ છે તો એના C ડબલ બોન્ડ C સ્ટ્રેચિંગ માટે 1650 સેન્ટીમીટર ઇન્વર્સની આસપાસ એક પીક આપેલું હોય. અને આની ઉપર માનો કે હાઇડ્રોજન છે, આ સમજવાનું છે, આની ઉપર માનો કે હાઇડ્રોજન છે આમ, તો આ તો sp2 હાઇબ્રિડાઇઝ કાર્બન છે, એનો CC સ્ટ્રેચિંગ 1650ની આસપાસ આવે, પણ એમનો CH સ્ટ્રેચિંગ લઈ લ્યો તો એ આવશે 3050ની આસપાસ. અહીંયા જો બનાવેલું પણ છે આલ્કિન CH સ્ટ્રેચિંગ, પણ એમનો C ડબલ બોન્ડ C સ્ટ્રેચિંગ તો એ 1650ની આસપાસ હોય. આગળ, NO2 N ડબલ બોન્ડ O સ્ટ્રેચિંગ, ડબલેટ જેમ 2 પીક આપે 1530 and 1365 સેન્ટીમીટર ઇન્વર્સ. આલ્કેન CH બેન્ડિંગ, જો બેન્ડિંગ પહેલી વાર આવે, બેન્ડિંગ અથવા ડિફોર્મેશન, બેન્ડિંગનું બીજું નામ છે ડિફોર્મેશન. આલ્કેન CH બેન્ડિંગ એમની રેન્જ છે 1470 to 1420 સેન્ટીમીટર ઇન્વર્સ. આ જ સ્ટ્રેચિંગ CH આલ્કેન સ્ટ્રેચિંગ એ આપણે 2950ની આસપાસ કીધું તમને. જો આલ્કેન CH સ્ટ્રેચિંગ 2900 થી 3000ની વચ્ચે હોય, જ્યારે એનો બેન્ડિંગ જે છે એ 1470 to 1420 સેન્ટીમીટર ઇન્વર્સ, મતલબ 1400ની ઉપર અને 1500ની અંદર આ પ્રકારે CH બેન્ડિંગ હોય. પછી CH બેન્ડિંગના અલગ ભાગ પણ છે, જુઓ આ ઇમ્પોર્ટન્ટ ભાગ છે, 1380 and 1365, 1380, 1365 આવા 2 પીક આપેલા હોય તો મોલેક્યુલર ફોર્મ્યુલા તમે આયરનું એક્ઝામ્પલ સોલ્વ કરો છો અને આ પ્રકારના 2 પીક આપેલા છે, અને એલિમેન્ટ મોલેક્યુલર ફોર્મ્યુલામાંથી બાદ કરતાં જો C4H9 બાકી રહે તો કન્ફર્મ એ ટર્સરી બ્યુટાઇલ હોય, અને જો C3H7 બાકી રહે તો એ આઇસોપ્રોપાઇલ ગ્રુપ હોય. કારણ કે ટર્સરી બ્યુટાઇલ અને આઇસોપ્રોપાઇલ અને CH બેન્ડિંગ 2 પીક આપે 1380, 1365. તો
કયું ગ્રુપ હોઈ શકે એ મોલેક્યુલર ફોર્મ્યુલામાંથી બાદ કરો એલિમેન્ટ, પછી જે બાકી રહે એના ઉપરથી નક્કી થાય. C4H9 બાકી રહેતું હોય તો ટર્સરી બ્યુટાઇલ હોય, અને C3H7 હોય તો આઇસોપ્રોપાઇલ ગ્રુપ હોય. નેક્સ્ટ 1250 સેન્ટીમીટર ઇન્વર્સ CC સ્ટ્રેચિંગ. આલ્કેન CC સ્ટ્રેચિંગ છે, પણ આલ્કેન CH હોય તો એ 2950ની આસપાસ હોય, પણ આ છે આલ્કેન CC સ્ટ્રેચિંગ 1250 નિયર અબાઉટ. CO સ્ટ્રેચિંગ 1230 સેન્ટીમીટર ઇન્વર્સ એપ્રોક્સિમેટ, નજીક છે. જુઓ COC, આ ઇથર અને એસ્ટરમાં આ પ્રકારનું અરેન્જમેન્ટ આવે. COC તો 1010 થી લઈ 1050 સુધીમાં એક પીક આવી શકે આમનું. તો એસ્ટર ગ્રુપ જ્યારે પ્રેઝન્ટ હોય ત્યારે એક સાથે બે પીક આપેલા હોય. એસ્ટર ગ્રુપ માટે એક સાથે બે પીક આપેલા હોય, 1250 અને 1010 સેન્ટીમીટર ઇન્વર્સ. COC સ્ટ્રેચિંગ અને CC સ્ટ્રેચિંગ જોડીમાં ઘણીવાર આપેલું હોય એટલે કન્ફર્મ થઈ જાય કે એસ્ટર પ્રેઝન્ટ છે. બે પીક છે ઇમ્પોર્ટન્ટ. 970 એપ્રોક્સિમેટ 970 ટ્રાન્સ આલ્કિન CH બેન્ડિંગ. જુઓ CH બેન્ડિંગ ટ્રાન્સ આલ્કિન રિપ્રેઝન્ટ કરે છે, અને 720 સિસ આલ્કિન CH બેન્ડિંગ રિપ્રેઝન્ટ કરે છે. મતલબ જ્યારે આલ્કિન તમારે ડિફરન્શિએટ કરવાના થાય, સિસ છે કે ટ્રાન્સ, તો તમારે છેલ્લે એક પીક આપેલું છે એ જોવાનું છે. જો એ 1000ની આસપાસ હોય 970 તો એ ટ્રાન્સ આલ્કિન તમારે કન્સિડર કરવાનું, અને જોઈએ 700ની આસપાસ હોય 720 તો એ સિસ આલ્કિન રિપ્રેઝન્ટ કરે છે. એક્ઝેક્ટ ટ્રાન્સ અને સિસ ડિફરન્શિએટ ન થાય આઈઆરથી, એના માટે તો આપણે NMR જ જોઈએ. જે વેલ્યુ કપલિંગ કોન્સ્ટન્ટ 12 થી 18 હોય તો કન્ફર્મ ટ્રાન્સ આલ્કિન હોય, અને પછી આગળ કે 6 થી 12 સુધી હોય તો એ કન્ફર્મ સિસ આલ્કિન હોય. એ કપલિંગ કોન્સ્ટન્ટની વાત આપણે કરી દીધી છે. પણ આઈઆરથી થોડી ઘણી ખબર પડે કે ભાઈ 970 સમથિંગ સ્ટ્રોંગ પીક છે તો એ ટ્રાન્સ આલ્કિન છે, અને 720ની આસપાસ છે તો સિસ આલ્કિન. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ, બે પીક આપેલા હોય 720 690, મતલબ 700ની આસપાસ જ બે પીક આપેલા હોય તો આ બે પીક જે છે એ મોનો સબસ્ટિટ્યુટેડ એરોમેટિક રિંગ રિપ્રેઝન્ટ કરે છે. કઈ રીતે? તો આઉટ ઓફ પ્લેન 5 હાઇડ્રોજન ભેગા થઈ અને CH બેન્ડિંગ પીક આપે છે, જે મોનો સબસ્ટિટ્યુટેડ એરોમેટિક રિંગ રિપ્રેઝન્ટ કરે છે. OOP મતલબ આઉટ ઓફ પ્લેન. હવે તમે ક્લાસિફિકેશન જોયેલું છે વાઇબ્રેશનલ મોડનું કે સ્ટ્રેચિંગ અને બેન્ડિંગ. સ્ટ્રેચિંગ બે પ્રકારે છે, એસિમેટ્રિક અને સિમેટ્રિક. એ જ રીતે બેન્ડિંગ બે પ્રકારે છે, ઇન પ્લેન અને આઉટ ઓફ પ્લેન. ઇન પ્લેન બે પ્રકારે છે, સિઝરિંગ અને રોકિંગ. પણ આઉટ ઓફ પ્લેન પાછા બે પ્રકારના રહે છે, વેગિંગ અને ટ્વિસ્ટિંગ. તો જે આ આઉટ ઓફ પ્લેન છે, વેગિંગ અને ટ્વિસ્ટિંગ, CH બેન્ડિંગ, એ 5 હાઇડ્રોજન ભેગા થઈ અને મોનો સબસ્ટિટ્યુટેડ એરોમેટિક રિંગ રિપ્રેઝન્ટ કરે છે. બે પીક આપે સ્ટ્રોંગ આ રેન્જમાં. પણ આ જે 5 હાઇડ્રોજન છે એના બેન્ડિંગ છે આ, તો એના સ્ટ્રેચિંગ ક્યાં આવે? તો એનો સ્ટ્રેચિંગ આવે 3050ની આસપાસ. અહીં આલ્કેન CH સ્ટ્રેચિંગ છે. તો જ્યારે એરોમેટિક રિંગ હોય ત્યારે ઓછામાં ઓછા એ બે પીક તો હોય જ, અને સાથે કાર્બન સ્કેલેટનના પીક હોય, C++C આવતું હોય સાથે. તો મોનો સબસ્ટિટ્યુટેડ રિંગ છે કે નહીં કેમ ખબર પડે? 720 690 એમની આસપાસ 700ની આસપાસ બે પીક આપેલા હોય તો એ મોનો સબસ્ટિટ્યુટેડ એરોમેટિક રિંગ હોય. પણ બે પીક હોય 780 અને 720, મતલબ એક 700ની નજીક અને એક 800ની નજીક. જો આને ડિફરન્શિએટ કરવાનું છે તો આ મેટા ડાઇસબસ્ટિટ્યુટેડ એરોમેટિક રિંગ રિપ્રેઝન્ટ કરે છે. 4 હાઇડ્રોજન 4H આઉટ ઓફ પ્લેન CH બેન્ડિંગ મેટા ડાઇસબસ્ટિટ્યુટેડ એરોમેટિક રિંગ. જો મોનો ડાઇસબસ્ટિટ્યુટેડ અને મેટા ડાઇસબસ્ટિટ્યુટેડમાં બહુ ડિફરન્સ નથી, પણ એમાં ધ્યાન એ રાખવાનું છે કે બંને પીક 700ની આસપાસ હોય, અને આમાં બંને પીકમાં એક 800ની નજીક હોય અને એક 700ની નજીક હોય, તો એ મેટા ડાઇસબસ્ટિટ્યુટેડ એરોમેટિક રિંગ. ઇમ્પોર્ટન્ટ પેરા ડાઇસબસ્ટિટ્યુટેડ રિંગ 850 સેન્ટીમીટર ઇન્વર્સ સ્ટ્રોંગ પીક હોય એક જ. છેલ્લું પીક તમારે જોઈ લેવાનું 850 સેન્ટીમીટર છે તો કન્ફર્મ એ પેરા ડાઇસબસ્ટિટ્યુટેડ એરોમેટિક રિંગ રિપ્રેઝન્ટ કરે છે. 4H આઉટ ઓફ પ્લેન CH બેન્ડિંગ પેરા ડાઇસબસ્ટિટ્યુટેડ એરોમેટિક રિંગ. અને
750 એમની આસપાસ જો પીક હોય તો એ ઓર્થો ડાઈ સબસ્ટિટ્યુટેડ એરોમેટિક રિંગ રિપ્રેઝન્ટ કરે છે. 4H આઉટ ઓફ પ્લેન, CH બેન્ડિંગ, ઓર્થો ડાઈ સબસ્ટિટ્યુટેડ એરોમેટિક રિંગ. તો આટલા કેરેક્ટરિસ્ટિક પીક છે. આયરમાં આટલા કેરેક્ટરિસ્ટિક પીક એબ્ઝોર્પ્શન ફ્રીક્વન્સી છે જે ક્લિયર રાખવાની હોય આપણે. જો આટલી ફ્રીક્વન્સી ક્લિયર છે તો તમે કોઈ પણ સ્ટ્રક્ચર આપેલું હોય એની આઈઆર ફ્રીક્વન્સી તમે લખી શકો. અને આગળ આપણે વાત કરીએ એમ કે જો તમે સ્ટ્રક્ચર ઉપરથી ફ્રીક્વન્સી લખી શકતા હોય તો જ ફ્રીક્વન્સી ઉપરથી સ્ટ્રક્ચર બને. તો હવે આગળ આપણે વાત કરવાની છે સ્ટ્રક્ચર ઉપરથી ફ્રીક્વન્સી કઈ રીતે લખાય.